તો ગાઈસ ફાઇનલી મોલમાં આવી ગયા છે. કયા કયા પ્રકારના? ઓનલી ફોર મેથીના. હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો? આઈ હોપ કે બધા મસ્ત હશે, સારા હશે. તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે બપોરના 2 અને આજે છે 26મી જાન્યુઆરી, એટલે કે બધાને જય હિન્દ, જય ભારત. અને આજે છે 26 જાન્યુઆરી, એટલે કે આપણા ભાણોભાનો બર્થડે, એટલે કે જીયાબેનનો બર્થડે. તો આજે ત્યાં પણ જવું છે, બટ એની પહેલા આપણે કંઈક એના માટે કંઈક વસ્તુ લેવા જવું છે. મને સમજ નથી આવતી કે એના માટે શું લઉં, બટ હું એવું વિચારું છું કે એના માટે કંઈક ખાવાની વસ્તુ લઉં કે એને કંઈક મનપસંદ એવી વસ્તુ લઉં. બાકી આ પણ એક ગિફ્ટ લીધી છે. આની અંદર શું છે આગળ વિડીયોમાં કહીશ, તો બ્લોગને એન્ડ સુધી જોતા રહેજો. તો ચાલો લેટ્સ ગો. તો ગાઈસ ફાઇનલી હું નીકળી ગયો છું. મારી સાથે છે કોણ છે જોઉં જોકાનો. તો ચાલો જઈએ. તો ગાઈસ ફાઇનલી મોલમાં આવી ગયા છે. જોઈએ શું લેવું છે શું નહીં. તો ગાઈસ ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે. હવે જઈએ છે ડીમાર્ટે. કાનાના કંઈક વસ્તુ લેવું છે એટલા માટે. તો ચાલો લેટ્સ ગો. તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે સાંજના 6 ને ભાઈ અત્યારે અમે ડીમાર્ટે પહોંચી ગયા છે. તો ચાલો તમને બતાવું. તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 7 ને ફાઇનલી હું અત્યારે ઘરે પહોંચી ગયો છું. બાકી આપણે શું લીધું, એક આ લીધું હતું ને એક આપણે લીધું છે ચામીન. આ ચામીન જીયાનું ફેવરેટ છે એટલા માટે આ લીધું. તો ગાઈસ ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે. એમાં બેનનો ફોન આવ્યો કે ભાઈ કેકનો ઓર્ડર દીધેલો છે તો એ પહેલા લઈ આવજે, પછી એના ઘરે જવાનું છે. તો જોઈએ છે શું સીન રહી છે. તો ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે. કેક પણ લઈ લીધી છે. તો મસ્તી કરું. ગમી? સાચો? મસ્ત છે. થેન્ક યુ. થેન્ક યુ. આ માટે એક વસ્તુ લાવ્યો. શું હશે? મોવાનું મશીન નહીં. મમ્માને કે હું હશે મામા શું લાવ્યા? સ્કૂલે લઈ જવા માટે. ના હવે કેક નથી લઈ આવ્યા. હમણાં આવશે. જોયું શું લાવ્યા? શું ના કીધું? ભૂમિ બેન શું કરે? ભજીયા. તમે? હા ચા. તમારે ભજીયા બનાવવાના હોય? આ એમ બધું જો. આ એમ બધું. હેપી બર્થડે ટુ યુ. હેલો બધા ભજીયા ખાવા. કયા કયા પ્રકારના? ઓનલી ફોર મેથીના પતરી. મેથીના પતરી. તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે રાતના 12 ને અમે લોકો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. તો આજના બ્લોગને બસ અહીંયા જ એન્ડ કરું છું. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સાથે સાથે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નવા બ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.